કચ્છભુજમાં તો એવો રિવાજ સાંભળો, પ્રસૂતિનું ટાણું હોય ને એકાદશી હોય ને તો રાજગરાના લોટનો શીરો કરીને બેનને ખવડાવે, પણ ઘઉંના લોટનો ન કરે. સમજ્યા તમે? તો એકાદશી ન ભાંગે. અને એ મોટો પ્રોબ્લેમ કહેવાય ને, આવડો મોટો પ્રોબ્લેમ. અને એટલો પ્રોબ્લેમ આવ્યો હોય ને, શું છે, આજે મને માથું દુખે છે, પછી તમે રોટલા ખાઈ લીધા. તમે બહુ ડાયા લ્યો. આજ તો મને સવારે ઉઠીને થોડુંક પેટમાં બળવા માંડ્યું હતું, પછી એમથી આજ તો નહીં ઉપવાસ થાય, એટલે પછી મેં ખાઈ લીધું. આવું નહીં કરવાનો. એકાદશીનો ઉપવાસ બીજા ક્યાં કરવા? આ તો એક ટાણા જ કરી. શ્રાવણ મહિનો હોય એમ તો 2 મહિના આવ્યા. ઘણાને વહમું પીડ્યું છે ને ઘણાને આનંદ આવ્યો હોય છે. 2 મહિના એકટાણા કરવા પીડ્યા. અરે ચાતુર્માસના એકટાણા ઘણા કરતા હોય છે. તપ શરીર ખમે એટલું કરું, બહુ જાજુ કંતંતર ન કરો તો કાંઈ નહીં. પણ આપણે તો એકાદશી એક આવે ને તો કે મને ફરાળ હદે નહીં, મને વાયુ થઈ જાય.